ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીની સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગૌચરની જમીનના પ્રશ્નો, ધારાધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા। ભાજપના જ આગેવાન હિરેન પટેલ દ્વારા એવો સનસનીખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રાશન કાર્ડ, કેવાયસી તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવા આવતા હોવાના ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને આ રીતે સામાન્ય સભા સંપન્ન થઈ હતી। એમાં આપણે જીઓલોજીસ્ટની કચેરી છે, એમાં આપણે ભૂષણ શાસ્ત્રી સાહેબ જોડે પણ વાર્તાલાપ કરી એમને પણ લેટર લખવામાં આવશે, ઠરાવ સાથે એમને પણ લેટર મોકલવામાં આવશે અને તેમજ તલાટી મારફતે પણ બધા વિગતો મંગાવવામાં આવશે કે જે પણ ડોક્યુમેન્ટ કે જે જરૂરી સાધની કાગળો હોય જે પણ ક્વોરી ચલાવવા માટેના એ પ્રમાણે આપણે એક રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલી આપવામાં આવશે। હા, એના વિશે પણ તપાસ કરવામાં આવશે। આજે જ મામલતદાર સાહેબ શ્રી જોડે પણ ચર્ચા થયેલી છે, એના અનુસંધાનમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। દરેક તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવશે, સામોનો યાદી એમને મળતી નથી। ના, યાદી આપણે એમની સામાન્ય સભામાંથી જ પસાર કરવામાં આવે છે અને યાદી એમને નવી મળેલી હોય તો સત્વરે એમને મોકલી આપવામાં આવશે। ના, એમાં પણ મામલતદાર સાહેબે સ્પષ્ટ કીધેલું છે કે એવું જો કોઈ પણ કેસ ધ્યાને આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે દરરોજના લાભાર્થી ઉપર વ્યક્તિગત રીતે અધિકારી વોચ રાખી શકતા નથી હોતા, એટલે જો પણ આવો કોઈ પણ કેસ આવશે અથવા આપણા તાલુકાના કોઈ પણ સભ્યશ્રી કે સરપંચશ્રી દ્વારા જાણ કરવામાં આવશે તો આપણા મામલતદાર શ્રી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ સામાન્ય સભામાં તાલુકા મામલતદાર કચેરીની ફરિયાદ કરેલી, કેમ કે જેમ સરકારશ્રીના જે અનાજની સ્કીમ છે NSF, તેમાં ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરો પૈસા લઈને કામ કરે છે। બીજું, વિધવા લોકોનું બે કામ ગૂંચવાય છે। બીજું કે આપણે આધાર કાર્ડ માટે બે આમ જનતાને બહુ ધક્કા કરવા છે। અહીંયા ટોટલ મજૂર વર્ગ છે, મજૂર વર્ગ 200-250 રૂપિયાનો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય। એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ। આ વિશે તમને કોઈ રજૂઆત થઈ હતી? ના, પહેલી વાર રજૂઆત મને મળી છે, તો અહીંયા પંચાયતમાં આવ્યો ત્યારે તે પહેલાં કોઈ મને કહ્યું જ નથી અને આવી લેવાતા જ નથી પૈસા। ના, એવો સમયાંતર અમે ટ્રક ચેક કરીને જેને રોયલ્ટી વગરની છે એવી રીતે ટ્રકોમાં જમા કરાવીએ છીએ અને એમની પર અમે નિયમો અનુસાર દંડ વસૂલ કરીએ છીએ। ભૂષણ શાસ્ત્રી કચેરી મારફત દંડ વસૂલ થાય છે। સભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પૈસા લે છે તમારા કર્મચારીઓ, એ વિશે અમે પણ આપીશું તમને કીધું છે, એવું કોઈ વિડીયો કે તમને આપણી પાસે એના પછી શું કાર્ય કરશે? કૃપા જોઈશું, જે નિયમ અનુસાર જે થતો હશે તે કરીશું।